FY BCom, Semester 1, Personal Selling and Salesmanship. Chapter 4, Types of Salesmen, Salesmanના પ્રકાર. વેચાણના સ્થળને આધારે જે આપણે સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેન જોયા, હવે એનો તફાવત જોવાનો છે. તો સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેનનો તફાવત જોઈએ. સ્થાયી સેલ્સમેન દુકાનના ચોક્કસ સ્થળ પર બેસીને કે ઊભા રહીને વેચાણની કામગીરી કરે છે, જ્યારે પ્રવાસી સેલ્સમેન વિવિધ સ્થળોએ અલગ અલગ જગ્યાએ જઈ અને ગ્રાહકોની પ્રત્યક્ષ મુલાકાત લે છે અને ગ્રાહકને વસ્તુનું વેચાણ કરવાની કામગીરી કરે છે. સ્થાયી સેલ્સમેન પાસે ગ્રાહક સામેથી આવે છે, એટલે કે સ્થાયી સેલ્સમેનને ગ્રાહકો શોધવા જવું પડતું નથી. એ દુકાનમાં પોતે પોતાના સ્થળ ઉપર, પોતાની દુકાનમાં કે જે પણ કોઈ સ્થળ ઉપર ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય, સુપર માર્કેટ હોય, અથવા તો એની દુકાન હોય, શોપ હોય, શોરૂમ હોય, ત્યાં એ સેલ્સમેન પોતે રહે છે અને ગ્રાહક સામેથી એ સેલ્સમેન પાસે આવે છે. તેને ગ્રાહક શોધવા જવું પડતું નથી. જ્યારે પ્રવાસી સેલ્સમેન છે, એણે ગ્રાહક પાસે પોતાને જવું પડે છે અને પોતે જ પોતાનો માલનું વેચાણ કરવા માટે સંભવિત ગ્રાહકોને શોધવા પડે છે. સ્થાયી સેલ્સમેન છે, એ સ્થાયી સેલ્સમેન ગ્રાહકને સ્થળ પર જ માલની સોંપણી કરી દે છે. જ્યારે ગ્રાહક એની જગ્યા ઉપર આવે છે, એની શોપ ઉપર આવે છે, ત્યારે ગ્રાહક એને એ વસ્તુ અંગેની સંપૂર્ણ માહિતી આપે છે. અલગ અલગ પ્રકારની વસ્તુઓ, એના જે પણ કોઈ પ્રકારમાં એના ઓપ્શનની જે વસ્તુ હોય, દરેક વસ્તુ ગ્રાહકને બતાવે છે અને ગ્રાહક જ્યારે એ વસ્તુ પસંદ કરી લે છે, ત્યારે એ જ જગ્યા ઉપર એને માલની સોંપણી કરી દેવી પડે છે. જ્યારે પ્રવાસી સેલ્સમેન છે, તો એણે સામાન્ય રીતે માલના ઓર્ડર મેળવે છે, જે એ ગ્રાહકો પાસે ગ્રાહકના સ્થળ ઉપર જઈ અને ગ્રાહક સાથે મુલાકાત કરે છે, ગ્રાહકને વસ્તુ અંગેની માહિતી આપે, ત્યારબાદ માલનો ઓર્ડર મેળવે. માલના ડિલિવરીની વ્યવસ્થા એના વેચાણ વિભાગ સંભાળે છે. એટલે એ ગ્રાહક પાસેથી ઓર્ડર લઈ આવે છે અને ત્યારબાદ વેચાણ વિભાગ છે એ માલ મોકલવાની વ્યવસ્થા કરે અને તે પોતાની સાથે માલના નમૂનાઓ રાખતા હોય. માત્ર નમૂનો બતાવે, ગ્રાહકને એ નમૂનો પસંદ આવે, ત્યારબાદ વેચાણ વિભાગ દ્વારા એ માલ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવતો હોય છે. સ્થાયી સેલ્સમેન સામાન્ય રીતે રોકડે વેચાણ કરે છે અને ફક્ત જાણીતા ગ્રાહકોને જ શાખ પર માલ આપવામાં આવે છે. કારણ કે દુકાન પર જ વસ્તુ વેચે છે, તો ગ્રાહક એની પાસે પોતે આવીને એ વસ્તુ ખરીદે છે. તો આ કારણે એ રોકડેથી વેચાણ કરતા હોય છે સામાન્ય રીતે, અને શાખ પર માલ આપવાની એને જરૂર પડતી નથી. જાણીતા વ્યક્તિઓ હોય તો શાખ ઉપર માલ આપે છે, નહીતર ખાતે પણ વસ્તુ ચાલતી હોય કે મહિનાના અંતે ગ્રાહકો એનું પેમેન્ટ કરી દેતા હોય, ત્યાં સુધી ખાતે એ વસ્તુ લખાતી હોય. તો આ સામાન્ય રીતે સ્થાયી સેલ્સમેન કામ થતું હોય. પણ ખાતે જે વસ્તુ લખાતી હોય એ પણ મહિનાના અંતે રોકડેથી જ રકમ ચૂકવવામાં આવતી હોય છે. હા, ખૂબ મોટી રકમ હોય તો અમુક ગ્રાહકો ચેક પણ ચૂકવતા હોય છે, પણ એ જાણીતા ગ્રાહકો દ્વારા જ એ બાબતો થતી હોય અને શાખ પર માલ પણ એ ખૂબ જાણીતા ગ્રાહકોને જ આપતા હોય છે. જ્યારે પ્રવાસી સેલ્સમેન છે, એ માત્ર ઓર્ડર લેતા હોય. તો હવે ઓર્ડર લેતી વખતે ગ્રાહકોની શાખ તથા સ્થિતિની માહિતી મેળવવી જરૂર બને છે અને શાખ પર આપતી વખતે તેને પૂરતી તપાસ અને વિચારણા કરવી પડે. હવે જ્યારે એ માત્ર ઓર્ડર લે છે, ગ્રાહકને વસ્તુ તો આપતા નથી,
વસ્તુ તો વેચાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે, તો જે માત્ર ઓર્ડર લેતા હોય ત્યારે ગ્રાહકમાં એટલો અવિશ્વાસ હોઈ શકે કે એ કંપનીનો જે વ્યક્તિ છે એ ખરેખર માલ પહોંચાડશે કે નહીં પહોંચાડે. એટલે સામાન્ય રીતે આવી વસ્તુ શાખ ઉપર ચાલતી હોય. ગ્રાહક ઓર્ડર નોંધાવી દે ત્યારબાદ એ સેલ્સમેન એ ઓર્ડર લઈ અને પોતાના એકમ ઉપર જાય છે, એ ઓર્ડર મુજબનો માલ ગ્રાહકને પહોંચાડે છે, પછી ગ્રાહક એનું પેમેન્ટ એને કરતા હોય. તો આ પ્રવાસી સેલ્સમેન દ્વારા થતું કાર્ય છે. ત્યારબાદ સ્થાયી સેલ્સમેન વળતરના સ્વરૂપમાં પગાર, કમિશન, બોનસ મેળવતા હોય. સામાન્ય રીતે પગાર મેળવતા હોય એને ફિક્સ બાંધેલો પગાર હોય અને અમુક સમયાંતરે બોનસ પણ મળતું હોય. પરંતુ પ્રવાસી સેલ્સમેન છે એ એના વળતરના સ્વરૂપમાં પગાર, કમિશન, બોનસ ઉપરાંત મુસાફરીના ભથ્થા, દૈનિક ભથ્થા, મનોરંજનના ભથ્થા અને ખાસ વધારાના પ્રોત્સાહન વળતર કમિશનો પણ મેળવતા હોય છે. કારણ કે એને અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ જગ્યાના વ્યક્તિને વસ્તુ વહેંચવી પડે છે, તો એને એટલો મુસાફરી ખર્ચ થાય છે અને એ જ્યાં રોકાશે ત્યાંના દૈનિક ભથ્થા અને અલગ અલગ વસ્તુ પણ એને મળતી હશે. હવે એના પગાર તો મળે જ છે, પરંતુ એ જેટલું વધારે કામ કરશે એ કામ ઉપર એને કમિશન કે બોનસ પણ મળતું હોય અને ઘણી વખત કમિશન કે બોનસના સ્વરૂપમાં એમને અલગ અલગ સગવડતા પણ મળતી હોય, ભેટ સોગાતો મળતી હોય, અથવા તો એમને ક્યાંક મનોરંજનમાં કોઈક જગ્યાએ પ્રવાસ કરવા માટેનો ખર્ચો કંપની આપતી હોય, પ્રવાસ ઉપર મોકલવામાં આવતા હોય. તો આવી બધી બાબત છે એ પ્રવાસી સેલ્સમેનને એને કરેલા કામના વળતરના બદલામાં કમિશન કે બોનસ કે ભેટ સ્વરૂપે મળતું હોય છે. હવે સ્થાયી સેલ્સમેનની કામગીરી સરળ છે. એને ખાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે એ પોતાની જગ્યાએ પોતાના સ્થળ ઉપર રહીને જ માલનું વેચાણ કરે છે. ઉલટું ગ્રાહક સામે ચાલીને એમની પાસે આવે છે. જ્યારે પ્રવાસી સેલ્સમેન છે એ પ્રવાસી સેલ્સમેન વળતરના સ્વરૂપમાં પગાર, કમિશન, બોનસ ઉપરાંત જે મુસાફરી ભથ્થા મેળવતો હોય. તો હવે આ બધી વસ્તુ તો એને મળે છે, પણ સામે એને કયા કયા પ્રશ્નો ઉઠાવવા પડે છે. તો પ્રવાસી સેલ્સમેનની કામગીરી સ્થાયી સેલ્સમેનના પ્રમાણમાં કઠિન હોય છે. સ્થાયી સેલ્સમેન પોતાની જગ્યા ઉપર એનું જે દુકાન હોય, એકમ હોય, સંસ્થા હોય ત્યાં રહીને જ વેચાણ કરે છે. પરંતુ પ્રવાસી સેલ્સમેન તાપ, તડકો, વરસાદ, હવામાન આ બધી વસ્તુ સહન કરી અને અલગ અલગ જગ્યાએ ફરે છે. ઘણી વખત તો એક ગામમાંથી બીજા ગામમાં, અમુક સિટીમાં, જુદા જુદા રાજ્યમાં, અને જે નિકાસકાર સેલ્સમેન હોય એને તો અન્ય દેશમાં પણ જવું પડતું હોય. તો એમના માટે એને તાલીમ, અનુભવ મેળવવા પડતા હોય, તાલીમ માટેના ખર્ચા થતા હોય, નવી નવી પ્રોડક્ટ આવતી હોય તો એ સમજવા જવાની જરૂર પડતી હોય. એ ઉપરાંત એ અલગ અલગ જગ્યાએ જતો હશે તો દરેક જગ્યાનું હવામાન છે, ખોરાક, પાણી છે એમાં ફેરફાર થતા હોય, તો એને એમાં પણ બદલાવ થતો હોય. તો આ બધી ખોરાકની મુશ્કેલીઓ સર્જાઈ શકે, રહેવાની અને ખાવા પીવાની મુશ્કેલીઓ સર્જાઈ શકે. તો એને આ બધી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. અને અન્ય દેશમાં જતા હોય તો એ પોતાના ઘર પરિવારથી એટલા સમય સુધી દૂર રહેતા હોય છે. તો આ બધી વસ્તુઓ અને આવી મુશ્કેલીઓ એમને સહન કરવી પડતી હોય. તો એના પ્રમાણમાં સ્થાયી સેલ્સમેનનું જે કામ છે, સ્થાયી સેલ્સમેનની જે પ્રક્રિયા છે એ થોડી સરળ છે. અને પ્રવાસી સેલ્સમેનને તો નવી વસ્તુ ના ફીચર્સ સમજાવવા પડતા હોય, તો એના માટે પણ એને એ બધી માહિતી પણ મેળવવી પડતી હશે. એને અલગ અલગ પ્રકારના અર્થતંત્રની માહિતી હોવી જોઈશે, કરંટ અફેર્સની માહિતી હોવી જોઈશે, એને અલગ અલગ દેશના સરકારના નીતિ નિયમો છે, કાયદાઓ છે એની માહિતી હોવી જોઈશે. એ ઉપરાંત કરવેરાની નીતિ શું છે, નિકાસની નીતિ શું છે, આયાતની નીતિ શું છે, અને પોતે જે માલ વેચે છે એના ઉપર સરકારના નીતિ નિયમો કેવા છે, કયા પ્રકારના છે, એ બધી બાબતોનો ખ્યાલ રહેતો હોવો જોઈએ. જો વિદેશમાં વેચાણ કરવા જવું પડતું હોય એ પ્રકારના સેલ્સમેન હોય તો એને અન્ય દેશના આહાર વિહાર, કલ્ચર છે, એના વ્યક્તિઓ કેવા પ્રકારની વસ્તુઓ પસંદ કરે છે, એ બધી બાબતનો પણ ખ્યાલ રહેતો હોવો જોઈએ. અને એને અલગ અલગ વસ્તુ હંમેશા શીખતા રહેવી પડતી હોય. તો આવી બધી બાબતો છે તો એમનું કાર્ય થોડું મુશ્કેલ હોય છે.
ત્યારબાદ વાત કરીએ તો સ્થાયી સેલ્સમેન છે એ છૂટક વેપારમાં સ્થાયી સેલ્સમેન મહત્ત્વનો હોય છે. જેટલા પણ છૂટક વેપારો થતા હોય છે એ દરેક છૂટક વેપારમાં સ્થાયી સેલ્સમેન દ્વારા કામ થતું હોય કે એક જ જગ્યા ઉપર રહી અને એ સેલ્સમેનનું વેચાણ કરતા હોય. તો હવે છૂટક વેચાણમાં કયા કયા આવી શકે? છૂટક વેચાણમાં જે સાદી દુકાનો હોય એ દુકાનો, પછી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ હોય, સુપર માર્કેટ હશે, અને જે અન્ય છૂટક વેચાણો થતા હોય એ સિવાય કે જે ઓનલાઈન, ટપાલ પદ્ધતિ, ટેલિફોન પદ્ધતિ, આ બધી બાબત છે તો એ છૂટક વેચાણ કહેવાશે. હવે એમાંથી સ્થાયી સેલ્સમેન ક્યાં ક્યાં કામ કરતા હોય? દુકાનો છે, સુપર માર્કેટ છે, છૂટા સ્ટોર્સ છે, એ બધી જગ્યા ઉપર સ્થાયી સેલ્સમેન છે એ કામ કરતા હોય. હવે પ્રવાસી સેલ્સમેન તો એ ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીઓ માટે પ્રવાસી સેલ્સમેન મહત્ત્વના હોય છે. હવે એક ઉત્પાદક છે એ કોઈક વસ્તુ બનાવે છે તો હવે એ વસ્તુ બીજા ઉત્પાદક માટે એનો કાચો માલ, રો મટીરિયલ બની શકે. તો એક ઉત્પાદકની વસ્તુ બીજા ઉત્પાદક પાસે પણ વેચતા હોય અને જથ્થાબંધ વેપારીઓ પાસે પણ એ વસ્તુ વેચતા હોય છે. તો એના માટે પ્રવાસી સેલ્સમેન છે એ અગત્યની બાબત છે કે એ ઉત્પાદકોને પણ એના માલનું વેચાણ કરતા હોય છે અને જથ્થાબંધ વેપારીઓને પણ ઉત્પાદકોની વસ્તુ વેચતા હોય છે અને સાથે સાથે છૂટક વેપારીઓને પણ વસ્તુ સમજાવતા હોય છે. તો એ જે વેપારી સેલ્સમેન હોય છે એ કહી શકાય કે એ અન્ય ઉત્પાદકોને, જથ્થાબંધ વેપારીઓને, છૂટક વેપારીઓને અને સાથે સાથે ગ્રાહકોને તો આવા અલગ અલગ જગ્યાએ પોતાની એકમની સંસ્થાના માલનું વેચાણ કરવા માટે જતા હોય છે. તો આ જે આપણે બાબતની ચર્ચા કરી એ છે સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેન. તો હવે પછીનો જે પ્રકાર છે એ છે અન્ય પ્રકીર્ણ પ્રકાર, એટલે કે એ પ્રચારક સેલ્સમેન, ઇજનેર સેલ્સમેન અને ફેરિયા. તો હવે પ્રચારક સેલ્સમેન છે એ આ સેલ્સમેનની કામગીરી સલાહકાર સેલ્સમેન જેવી છે કે એ એનું સલાહકાર અને માર્ગદર્શન આપવાનું કામ કરતા હોય છે. એટલે કે જે વિવિધ ગ્રાહકો છે એ વિવિધ ગ્રાહકોની મુલાકાત લઈ ઉત્પાદકના માલનો પ્રચાર કરતા હોય. તો એ અલગ અલગ ગ્રાહકોની મુલાકાત લઈ અને ઉત્પાદકોએ જે વસ્તુ બનાવી હશે એ વસ્તુનો પ્રચાર કરતા હશે અને સાથે સાથે ઉત્પાદકના પ્રતિનિધિ તરીકે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી છે એને પોતાના માલ અંગેનું વેચાણ પણ કરતા હશે અને માર્ગદર્શન આપતા હશે અને વિવિધ વસ્તુઓ છે એ વસ્તુઓ અંગે માહિતી અને જ્ઞાન આપતા હશે. તો હવે એના માટે પણ એને માલનું વેચાણ કેવી રીતે કરવું એ બાબત માટે વેપારીઓને સલાહ સૂચન આપતા હશે અને એ માલની કઈ રીતે ગ્રાહકો એને જોશે તો એ માલનો દેખાડ કેવી રીતે કરવો કે જેને જોતા વેત જ ગ્રાહકને લેવાની ઈચ્છા થઈ જાય, વસ્તુઓની ગોઠવણી કેવી રીતે કરવી, કઈ વસ્તુને કઈ રીતે ગોઠવણ કરવી એના પણ સલાહ સૂચનો આપતા હશે. તો આવા જે સેલ્સમેન હશે એ વેચાણના પ્રશ્નોથી માહિતગાર હોવો જોઈએ અને એ પ્રશ્નોનું નિરાકરણ, સલાહ સૂચન દેવા માટે પણ એને કામ કેવી રીતે કરે એ અંગેની માહિતી એની પાસે હોવી આવશ્યક છે. તો હવે જે આવો સેલ્સમેન છે એ પ્રચારના સાધનો અને સાહિત્યથી સંપૂર્ણપણે પરિચિત, માહિતગાર હોવો જોઈએ અને પોતે જે કંપનીના માલનું વેચાણ કરતો હોય એના અંગેની પણ એને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. પછી છે ઇજનેર સેલ્સમેન. તો આ સેલ્સમેન કારખાના માટે વેચવામાં આવતી જેટલી પણ ટેકનિકલી વસ્તુ હશે એ ટેકનિકલ વસ્તુઓના વેચાણની કામગીરી કરે છે. એટલે કે વસ્તુનો ઉપયોગ અને એની જે વિશિષ્ટતાઓ છે અને એ ગ્રાહકને એને સમજાવવાની હોય. એટલે કે આ વસ્તુ અંગે તે સંપૂર્ણ ટેકનિકલ જ્ઞાન ધરાવતું હોવું જોઈએ. એ ઉપરાંત પ્રયોગ દ્વારા વસ્તુના ગુણધર્મ દેખાડવાની કામગીરી એ કરતો હોવો જોઈએ. એટલે કે જે વસ્તુ છે એ વસ્તુ કઈ રીતે કામ કરે છે એ એને લાઈવ અથવા તો પ્રત્યક્ષ રીતે ત્યાં એને બતાવવું પડે અને એ કઈ રીતે એના ગુણધર્મ અને એ સામેના ગ્રાહકને કેવી રીતે ઉપયોગી છે, કેવી રીતે યોગ્ય લાગે છે એ બાબત છે એને દર્શાવવી પડશે. તો આ પ્રકારના જે ઇજનેરી સ્નાતકો હોય છે એ આ પ્રકારના સેલ્સમેનનું સ્થાન આપવામાં આવે છે અને જરૂરી એવા હિસાબી, સંચાલકીય, નાણાકીય જ્ઞાનની
તાલીમ આપવામાં આવે છે અને સેલ્સમેન આ વસ્તુના સુધારો અને નવી ઉત્પાદન વસ્તુને કેવી રીતે વધુ સારી બનાવી શકાય એના અંગેની સલાહ આપે છે. ત્યારબાદ છે ફેરિયા સેલ્સમેન, જે આપણને ખ્યાલ જ છે કે હાઉસ ટુ હાઉસ સેલ્સમેન. આ પ્રકારના સેલ્સમેન માથા પર કે પીઠ પર કે હાથ લારીમાં વસ્તુઓ લઈ જઈ ગલીઓમાં કે ઘેર ઘેર ફરે છે અને માલનું વેચાણ કરે છે. આપણને ખ્યાલ જ છે સાબુ, ડિટર્જન્ટ, અગરબત્તી, એ સિવાયની અલગ અલગ વસ્તુઓ, આવી બધી વસ્તુઓ વહેંચવા માટે, રોજબરોજની વસ્તુઓ વહેંચવા માટે આવા વ્યક્તિઓ આવતા હોય છે અને જે ગ્રાહકનું ધ્યાન ખેંચે છે તેમની સાથે વાતચીત કરે છે, તેમને માલ બતાવે છે અને એની સાથે વાતચીત કરી અને એ માલ વેચવાની કામગીરી કરે છે. તો હવે આવા ફેરિયાઓને પણ પ્રતિકૂળ ઋતુમાં ટાળ, તડકો અને આ બધી બાબતો સહન કરી અને અલગ અલગ જગ્યાએ ફરવાનું હોય. તો સામાન્ય રીતે આ પ્રકારના જે ફેરિયા છે એ ઓછી કિંમતવાળી અને રોજબરોજની દૈનિક જીવનમાં વપરાતી ચીજવસ્તુઓ હોય એ પ્રકારની વસ્તુઓ વેચવાનું કામ હોય છે. તો આવા સેલ્સમેનનો સ્વભાવ હસમુખો હોવો જોઈએ અને સાહસિક હોવો જોઈએ. એને અલગ અલગ જગ્યાએ જઈ અને એને પોતે જે વસ્તુઓ વેચે છે એ વસ્તુ વેચી, એ વસ્તુઓની ઉપયોગ દર્શાવી, એ વસ્તુ ગ્રાહકોને કઈ રીતે ઉપયોગી થશે, અથવા તો પોતાની પાસે જો કોઈ કિંમત નીતિ હોય કે ઓછી કિંમતે એ વસ્તુનું વેચાણ કરતા હોય તો આવી પ્રકારની વેચાણ નીતિઓ, ડિસ્કાઉન્ટ, આવી બધી વસ્તુઓ દર્શાવીને ગ્રાહકોને એ માલ કેવી રીતે વેચી શકે એના વિશેની ચર્ચા કરવી જોઈએ. એટલે કે અન્ય પ્રકારમાં પ્રચારક સેલ્સમેન, ઇજનેર સેલ્સમેન અને ફેરિયા સેલ્સમેનનો સમાવેશ થશે. સેલ્સમેનના મુખ્ય 4 પ્રકાર જોવા. એક તો વેપારી માટે જે સેલ્સમેનનું કાર્ય કરે છે, વસ્તુના પ્રકારને આધારે, વેચાણના સ્થળના આધારે અને અન્ય પ્રકીર્ણ પ્રકાર. હવે જે સેલ્સમેન વેપારી માટે કામ કરે છે એમાં 3 છે: ઉત્પાદકના સેલ્સમેન, જથ્થાબંધ વેપારીના અને નિકાસકારના. ઉત્પાદકના સેલ્સમેનમાં પણ 3 પ્રકાર છે: પ્રણેતા સેલ્સમેન, પ્રણાલીગત સેલ્સમેન અને સલાહકાર સેલ્સમેન. ત્યારબાદ વસ્તુના પ્રકારને આધારે જે સામાન્ય વસ્તુના સેલ્સમેન, વિશિષ્ટ વસ્તુઓના સેલ્સમેન અને સેવાઓનું વેચાણ કરતા સેલ્સમેન. ત્યારબાદ વેચાણના સ્થળના આધારે સ્થાયી સેલ્સમેન અને પ્રવાસી સેલ્સમેન. ત્યારબાદ અન્ય પ્રકાર, જેમાં પ્રચારક સેલ્સમેન, ઇજનેર સેલ્સમેન અને ફેરિયા. તો આ આપણે સેલ્સમેનના પ્રકાર જોયા. તો આ ચેપ્ટરમાં આપણે સેલ્સમેનના પ્રકાર વિશેના પ્રશ્નો લખવાના રહેશે. તો આ ચેપ્ટરનો પ્રકાર છે સેલ્સમેનના પ્રકારો જણાવો, જેમાં દરેક પ્રકારના સેલ્સમેન અંગે નોંધ લખવાની છે. સેલ્સમેનના પ્રકારો જણાવો. થેન્ક યુ.